રામાયણ બાલકાંડ દુહા 51 બાલચરિત ચહુબંધુ કે બનજ વિપુલ બહુરંગ નૃપરાની પરિજન સુકૃત મધુકર બારી વિહંગ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય. રામાયણની અંદર 4 ભાઈના જે બાલચરિત્ર છે એ રંગબેરંગી અનેક કમળો છે. દશરથ મહારાજ, એની રાણી, કુટુંબીજન બધા સત્કર્મ છે અને એ બધા ભમરા તથા જલ પક્ષી છે. શ્રી સીતાજીના સ્વયંવરની કથા એ આ નદીમાં સુંદર શોભા સમાન છવાય છે. સિંહ સ્વયંવર કથા સુહાઈ સરિત સુહાવની છો સોછ બિછાઈ. અનેક સુંદર પ્રશ્ન છે. એ આ બધી નદીની નૌકાઓ છે અને એના વિવેક યુક્ત જે ઉત્તરો છે એ કુશળ શોકાની છે. નદી નાવ પટુ પ્રશ્ન અનેકા કેવટ કુશલ ઉત્તર સબીબેકા. અને આ કથા સાંભળ્યા પછી જે ચર્ચાઓ થાય છે એ આ નદીના યાત્રિકોનો સમૂહ છે. શ્રી પરશુરામજીનો ક્રોધ એ આ નદીની ઘોર ધારા છે અને રામજીની શ્રેષ્ઠ વાણી છે એ બાંધેલા ઘાટ છે. સુની અનુકથન પરસ્પર હોઈ પથિક સમાજ સોહ સરી સોઈ. ઘોરધાર ભૃગુનાથ રિસાની ઘાટ સુબધ રામ બરબાની. નાના ભાઈઓ સહિત રામચંદ્રજીના વિવાહનો ઉત્સવ ઈ આ નદીની સર્વ કોઈને સુખ આપનારી શુભ ભરતી છે. આને કહેતા તથા સાંભળતા જે હર્ષિત થાય છે, રોમાંચિત થાય છે, એ પુણ્યાત્માઓ જ આ નદીના અંદર પ્રસન્ન મનથી સ્નાન કરે છે. સાનુજ રામ વિવાહ ઉછાહુ સો શુભ ઉમગ સુખદ સબ કાહુ કહત સુનત હર્ષહી પુલકાહી તે સુકૃતિ મન મુદિત નહાઈ. રામચંદ્રજીના તિલક માટે જે માંગલિક તૈયારી થઈ હતી એ જ જાણે પર્વના સમયે આ નદી ઉપર એકઠો થયેલો યાત્રિકોનો સમૂહ છે. કૈકેયીની કુબુદ્ધિ એ આ નદીમાં શેવાળ છે. એના ફળ રૂપે ઘણી વિપત્તિ આવી પડી. રામ તિલક હિત મંગલ સાજા પરબ જોગ જનુ જુરે સમાજા કાઈ કુમતિ કૈકેયી કેરી પરિજાસુ ફલ વિપતિ ઘનેરી. અગણિત ઉત્પાતો જે થયા એને શાંત કરનારો ભરતજીનું ચરિત્ર છે. એ આ નદી પરનો જપ યજ્ઞ છે.
समन्वय मितयुक्त पात सब ભરત ચરિત જપ જાગ. ઈ જપ યજ્ઞ અને કળિયુગના પાપનું અને દુષ્ટોના અવગુણનું વર્ણન છે. ઈ આ નદીના જળના કીચડ, બગલા અને કાગડા છે. કલી અઘ ખલ અવગુણ કથન તે જલમલ બગ કાગ સિયાવર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી